કે છે ભગવાન, અમે એવું સાંભળ્યું છે કે ભીષ્મક રાજાની એક પરમ સુંદરી રૂકમણી દેવીનું બળપૂર્વક હરણ કરી અને ભગવાને રાક્ષસ વિધિથી એમની સાથે વિવાહ કર્યા છે. તો હવે મારે એ સાંભળવાની ઈચ્છા છે કે એ પરમ તેજસ્વી ભગવાન કૃષ્ણએ શાલ્વ, જરાસંઘ, શિશુપાળ આ બધા રાજાઓને હરાવી અને રૂકમણીનું હરણ કેવી રીતે કર્યું છે. તો આ પ્રસંગને સંભળાવતા સુખદેવજી કહે છે, રાજા આસિત ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્ય પંચાભવન પુત્રા કન્યેકા ચ વરાનના. એ પરીક્ષિત, વિદર્ભ દેશમાં ભીષ્મક નામના રાજા હતા. એના 5 પુત્ર અને એક સુંદર મુખવાળી કન્યા હતી. આ રૂકમણી બીજું કોઈ નહીં, સાક્ષાત લક્ષ્મીજી છે. ભગવાનની 2 શક્તિ છે, શ્રીદેવી અને ભૂદેવી. જ્યારે જ્યારે પણ ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે આ શક્તિ પણ ભગવાન સાથે પ્રગટ થાય. શ્રીદેવી જે છે એ જ સીતાજી છે, શ્રીદેવી જે છે એ જ રૂકમણી છે, અને ભૂદેવી જે છે એ સત્યભામા છે આ લીલામાં. તો આ ભગવાનની બંને શક્તિઓ છે. ઐશ્વર્ય ભાવની લીલાઓમાં બંને શક્તિનું પ્રાગટ્ય છે. તો દ્વારિકા લીલા જે છે એ ભગવાનની ઐશ્વર્ય ભાવની લીલા છે. બ્રજ લીલા માધુર્ય ભાવની લીલા છે. તો રૂકમણીજી પરમ સુંદરી, હવે સાક્ષાત લક્ષ્મીજી જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને આવે તો હવે એની સુંદરતામાં તો કાંઈ વિચાર કરવાનો જ નથી. અને મૂળ વિદર્ભ દેશ મહારાષ્ટ્ર, અમરાવતી આજનું જે સ્થાન છે આ વિદર્ભ દેશ, રૂકમણીજી ત્યાં પ્રગટ થયા છે. તો થોડું એનું વર્ણન જે છે ને મરાઠી ભાષામાં એનું થોડુંક આપણે આસ્વાદન કરી લઈએ. મરાઠીમાં રૂકમણીજી માટે શું કહેવામાં આવ્યું છે? અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. કે છે રૂકમણી જે છે બાવરી ઝાલી. ભગવાન કૃષ્ણના ગુણોનું વર્ણન સાંભળ્યું ને તો રૂકમણીજી એકદમ પાગલ થઈ ગયા છે. અને એના મનમાં ઈચ્છા છે ભગવાનની પત્ની બનવાની. નવરી એટલે મરાઠીમાં પત્ની થાય. આપણે ગુજરાતીમાં બીજું થાય નવરી, પણ મરાઠીમાં પતિને કે નવરા અને પત્ની નવરી. એટલે કે છે વિઠુરાયા છે, ભગવાન વિઠ્ઠલની પત્ની છે આ રૂકમણી. કેવા છે રૂકમણી? ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂક્ષ્મણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂક્ષ્મણી. ધરણી માતા પ્રગટ ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. આ મરાઠી છે, તમને સમજા હે નહીં પણ મજા આવશે ખાલી. ઘણી વાર શું છે, ભગવાનના ગુણાનુવાદ કોઈ પણ ભાષામાં હોય, ભલે આપણને સમજાય નહીં, પણ જો એ ભગવાનના ગુણાનુવાદનો આનંદ કેવો છે કે કાનમાં જાય ને તો આત્માને પ્રસન્ન કરે.
હું અહીંયા જોઉં છું ઘણા લોકો હિન્દી ભાષી લોકો આવીને બેહે છે, ભાઈ મને એમ થાય હું ગુજરાતી બોલું છું અને સમજાતી હશે કથા. પણ જો કથા ગમે એ ભાષામાં હોય, ભાવ તો હૃદય પકડી લે. ભીમક રાજા ચિલાડા ચિલે, દિસાયલા હોતી લાખાત એ. ભીમક રાજા ચિલાડા ચિલે, દિસાયલા હોતી લાખાતી એક. ભીમક રાજા ચિલાડા ચિલે, દિસાયલા હોતી લાખાત એ. ભીમક રાજા ચિલાડા ચિલે, દિસાયલા હોતી લાખાતી એક. આમાં કે છે કે ભીષ્મક રાજાની આ લાડકી કન્યા છે અને લાખોમાં એક છે. ભીમક રાજાચી લાડાચી લેખ, દિસાયલા હોતી લાખાત એક. આ રૂકમણી લાખોમાં એક છે. ભીમક રાજાચી લાડાચી લે, દિસાયલા હોતી લાખાત એ. ભીમક રાજા ચિલાડા ચિલે, દિસાયલા હોતી લાખાતી એક. લાડા લાડા ને બાવરી ઝાલી ગ, વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસુરવાણી બાવરી ઝાલી ગ, વિઠુરાયા છી નવરી ઝાલી ગ. એકવાર રૂકમણીજી રીસાણા છે અને ભગવાન એને મનાવવા માટે પ્રગટ થયા. હવે દ્વારકાથી રિહાણા ને રૂકમણી ક્યાં વહી ગયા ખબર? પંઢરપુર. અત્યારનું જે પંઢરપુર છે ને ત્યાં ભગવાન વિઠ્ઠલ પ્રગટ થયા ને ભગવાનની આ લીલાઓને જોઈને ચંદ્રભાગા નદી છે ત્યાં, તો એ કહે છે ચંદ્રભાગા પરમ પ્રસન્ન થયા છે. ધરાત રૂકમણી રૂસાયચી, વિઠ્ઠલ બઘો ન હસાયચી. 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 ચંદ્રભાગા હી પ્રસન્ન ઝાલી ગ, વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસુરકમણી બાવરી ઝાલી ગ, વિઠુરાયા છી નવરી ઝાલી ગ. ચંદ્ર ભાગેલ આલયપુર, કુંડલિકા પાયરીઓ. ચંદ્ર ભાગેલ આયલપુર, ડુંગરી કાચ્યા પાયારી દૂર. ચંદ્ર ભાગેલ આલયપુર, કુંડલિકા પાયરીઓ. ચંદ્ર ભાગેલ આયલપુર, ડુંગરી કાચ્યા પાયારી દૂર. દેવા દેવાચી ગરદી ઝાલી ગ, વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસુરકમણી બાવરી ઝાલી ગ, વિઠુરાયા છી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ, વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસુરકમણી બાવરી ઝાલી ગ, વિઠુરાયા છી નવરી ઝાલી ગ. તો આ રૂકમણીજીનું સુંદર વર્ણન કરતું આ મરાઠી ભજન છે. એવી સુંદરતા હતી કે દેવતાઓ પણ રૂકમણીજીનું દર્શન કરતા તો એક અદ્ભુત આનંદની પ્રાપ્તિ કરે છે. અને આ રૂકમણીજી જ્યારે જ્યારે પણ એના પિતાની સભામાં બેસતા તો નારદ મુનિ ત્યાં આવે અને ભગવાન કૃષ્ણના ગુણાનુવાદનું વર્ણન કરે. ભગવાનના ગુણોને સાંભળી અને રૂકમણીજીને ભગવાનમાં પ્રેમ થયો છે. જુઓ આ કથા શું છે? કથામાં ચાર જ વસ્તુ છે: ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની કથાનું શ્રવણ કરે, આ કથાઓને સાંભળે, તો એને ભગવાનમાં પ્રેમ થાય. રૂકમણીજીનું પ્રમાણ છે. ભગવાનમાં પ્રેમ કરવાની એક જ વિધિ છે અને એ છે કથા શ્રવણ. ભગવાનના વિષયમાં સાંભળતા રહ્યો, એક દિવસ નિશ્ચિત ભગવાનમાં પ્રેમ થઈ જશે.
અને જો આ સંસારમાં આપણને ક્યાંય પ્રેમ થાય છે અથવા ક્યાંય નફરત થાય છે ને, આનું કારણ પણ શ્રવણ છે. આપણે કોઈના વિષયમાં સારું સાંભળીએ એમાં આપણને પ્રેમ લાગે, કોઈના વિષયમાં આપણે ખરાબ સાંભળીએ તો એમાં આપણને નફરત થાય. હવે જો આપણે સાંભળ્યું છે કે કોઈ ક્રિકેટર બહુ મહાન છે, બહુ સારું ક્રિકેટ રમે છે, ટીવીમાં જોઈએ તો આપણને એ ગમે છે કે નહીં? પણ આપણે આતંકવાદીઓના વિષયમાં સાંભળ્યું કે બહુ ખરાબ છે, બહુ નકામા છે, તો એના પ્રત્યે નફરત છે કે નથી? હવે ક્રિકેટર કોઈ દી આપણા ઘરે આવ્યા, આતંકવાદી કોઈ દી આવ્યા, તો આપણે એકમાં પ્રેમ ને એકમાં નફરત શું કામ ભાઈ? સાંભળવાના કારણે. કારણ કે જેવું સાંભળશું એના પ્રત્યે એવો ભાવ થઈ જાય. હું ઘણી વાર એક ઉદાહરણ આપું છું. માની લો આપણે ક્યાંક નવા નવા રહેવા ગયા હોય, આપણું ઘર શિફ્ટ કર્યું હોય, અને એમાં આપણા પાડોશી આવીને આપણને એમ કે ઓલા 203 વાળા જે બેન છે ને એનથી થોડાક આઘા રહી જોઈએ. હવે જો તમે હજી રહેવા ગયા છો, તમને એ ખબર નથી. આપણે તો એને જાણતા નથી, અને પણ આપણા પાડોશીએ કીધું 203 વાળાથી આઘું રહેવાનું, એટલે એ હાલે નથી, આપણે આમ હાલવી. અને એમાં એક દિવસ એવું બને કે કરિયાણાની દુકાને આપણે અને 203 વાળા ભેગા થઈ જાય. તમારો કોઈ ફ્લેટ નંબર છે નહીં 203? આના ઘર કે ભાઈ અમારી વાત કરે છે. તો આપણે દુકાને ગયા ને પછી ખબર પડી કે આપણે પર્સ તો ઘરે ભૂલી ગયા. અને એ બેન આવીને પૂછે કે શું થયું, તમે તમારી બિલ્ડિંગમાં જ રહ્યો છો ને? હા. કે પર્સ ઘરે કાંઈ નહીં, હાલ્યો હું પૈસા આપી દઉં, તારે અત્યારે આપી દો, પછી તમે મને આપી દેજો. હવે એનો તમારે વ્યવહાર થયો તો જે તમારી એના પ્રત્યે ધારણા હતી એ અહીંથી બદલાઈ જાય. કારણ કે પહેલાં તમે ખાલી સાંભળ્યું હતું કે એ બેન ખરાબ છે, પણ એણે વ્યવહાર તમારી હારે કર્યો તો લાગ્યું કે ના, ઓલા કહેતાથી ખોટું છે, આ તો હારા છે સ્વભાવ. એમ જગતમાં આપણને કોઈમાં પ્રેમ થાય કે કોઈમાં નફરત થાય, આનું મેન કારણ આપણા કાન છે. એટલે આમાં હું જવા દેવું, હું ન જવા દેવું, આ બહુ સાવધાનીથી સમજવું પડશે. પણ જો કથા વારંવાર જશે તો જેનું શ્રવણ વારંવાર થાય ને એમાં પ્રેમ થઈ જાય. તો ભગવાનમાં પ્રેમ કરવો હોય તો ભગવાનની કથાને વારંવાર સાંભળવી પડે. વારંવાર નારદજીના મુખેથી આ કથા સાંભળી ભગવાનની, અને રૂકમણીને પ્રેમ થયો ભગવાનમાં. જો જોયા નથી ભગવાનને, મેં કાલે કીધું હતું, આપણે ભગવાનની ભક્તિ બનમાં જ કરવાની છે. આપણે ભલે ભગવાનને નથી જોયા, પણ જે સંતો છે, મહાપુરુષો છે, એણે જોયા છે, અને એણે કીધું છે કે ભગવાન આવા છે. તો ભજન તો આમ જ થાય ભગવાનને જોયા વગર, પ્રેમ તો જોયા વગર જ થવાનો છે. રૂક્ષ્મણીજીને પ્રેમ થયો, પણ એનો ભાઈ બહુ ખતરનાક, મોટો શિશુપાળ. એણે કીધું કે આ રૂકમણીના વિવાહ મારા મિત્ર, રૂકમી જે છે મોટો ભાઈ, એણે એના જે પરિવારજનો હતા એને કીધું કે આ મારી બેન જે છે આના વિવાહ શિશુપાળ હારે થાય. હવે રૂકમણીજીને ત્યાં કરવા નથી, આણે નક્કી કર્યું. અને રૂકમીનો પાવર એવો હતો ઘરમાં કે કોઈ એની સામે કાંઈ બોલી શકે નહીં. અને ત્યારે રૂકમણીજીએ વિચાર કર્યો કે હવે કરવું શું? તો એણે વિચાર્યું કે ભગવાનને એક પત્ર લખું. એક બ્રાહ્મણને બોલાવી અને કીધું કે મેં આજે પત્ર લખ્યો છે ને, તમે જલ્દીથી દ્વારકા પહોંચાડો. 3 દિવસની વાર હતી લગ્નની. શિશુપાળ તો એના સૈનિકોને બધું લઈને આવી ગયો હતો ત્યાં વિદર્ભ દેશમાં. જરાસંઘ ઇત્યાદિ મિત્ર રાજાઓ પણ આવી ગયા હતા. અને આ બ્રાહ્મણ પત્ર લઈ અને દ્વારકા આવે છે. અને આવીને સૌથી પહેલા બલરામજીને મળ્યા. બલરામજીએ કીધું આવો બ્રાહ્મણ દેવતા, બોલો શું પ્રયોજન છે? તો કે એક પત્ર આપવાનો છે. કોને? કૃષ્ણને. તા કે લાવો મને આપી દો, હું આપી દઉં. તા કે નહીં, તમારા હાથમાં દેવાય એમ નથી. હવે નાના ભાઈના માટે આવેલો પત્ર મોટા ભાઈને તો હાથમાં ન જ દેવાય. દાઉજીએ કીધું ઠીક છે, મળો, કનૈયાને મળી લ્યો. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ બ્રાહ્મણ મળે છે ત્યારે ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, એક કામ કરો ને, આ પત્ર તમે જ વાંચીને સંભળાવો. દુનિયાનો આ પ્રથમ પ્રેમ પત્ર છે. ઘણીવાર કથાકારો આની વ્યાખ્યાઓ થોડીક વિકૃત પણ કરે છે કે પહેલો લવ લેટર ભગવાનને લખ્યો તો રૂકમણીજીએ. સંસારમાં લખાતા લેટરો અને રૂકમણીજીના પત્રમાં આસમાન જમીનનું અંતર છે. આ પત્રમાં ભગવાનના નામરૂપ ગુણ લીલા, ખાસ તો ભગવાનના ગુણોની ચર્ચા છે, જે સાંભળવાથી પણ ભગવાનમાં ભક્તિ થઈ જાય. અને સંસારમાં જે લખે છે ને એનું પોતાનું કલ્યાણ નથી થતું એમાં.
પહેલા તો એમ થાય કે પ્રેમ છે, લગ્ન પછી ખબર પડે કે આ વહેમ છે. તો એ કે કરવા. તો રૂકમણીજી લખે છે, રૂકમણ્યુવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યુત વિશતિ પત્રમપત્રપમ મે. કહે છે, હે ભગવાન, ભગવાનને સંબોધન, પત્રમાં પહેલા સંબોધન આવે તો કહે છે ભુવન સુંદર. રૂકમણીજીએ સંબોધન આપ્યું છે, હે ત્રિભુવન સુંદર. અને જુઓ, ત્રિભુવન સુંદર શું કામ કહે છે? કારણ કે આ સંસારમાં ભગવાન કૃષ્ણથી સુંદર બીજું કોઈ નથી. અને એટલા માટે પિતામહ ભીષ્મ પણ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ, એ પ્રભુ આ ત્રિભુવનમાં તમારાથી કમનીય બીજું કોઈ નથી. રૂકમણીજી પણ કહે છે ત્રિભુવન સુંદર. એ પ્રભુ શ્રુત્વા ગુણાન, પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ છે શ્રુત્વા ગુણાન. એ પ્રભુ મેં તમારા ગુણોનું શ્રવણ કર્યું છે, તમારા ગુણોને સાંભળ્યા છે. અને જ્યારે એ તમારા ગુણાનુવાદ આ કર્ણદ્વારથી જ્યારે અંદર પ્રવિષ્ટ થાય છે, અંતઃકરણમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે કહે છે પ્રભુ તમારા વિરહનો જે અંગ તાપ છે, તમારા વિરહથી આ શરીરની જે જ્વાળાઓ છે, એ પ્રભુ આ અંગ તાપના સંતાપને હરવાવાળા છે. આ ગુણાનુવાદ, આ પત્રને આપણે આપણી ઉપર લેવો હોય તો કેવી રીતે આવશે? માની લો આપણે ભગવાનને પત્ર લખીએ છીએ તો કહીએ છીએ કે હે પ્રભુ, તમારા આ જ્યારે ગુણાનુવાદ અમે સાંભળીએ છીએ ને, ત્યારે શું થાય છે? અમારા અનંત અનંત જન્મોનો જે તાપ છે, આ ત્રિવિધ તાપ, આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક દુઃખનો જે તાપ છે, એ પ્રભુ તમારા ગુણ જ્યારે આ કાનથી અંદર અંતઃકરણમાં ઉતરે ત્યારે અમારા અનંત જન્મોના તાપને હરવા વાળું છે. આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા લોકો છે, જેટલા પણ આંખવાળા પ્રાણીઓ છે, એ કહે છે રૂપમ દ્રશામ દશિમતામ અખિલ લાભ. આ આંખનો એકમાત્ર લાભ એ છે કે પ્રભુ આ આંખોથી તમારા રૂપનું દર્શન કરતા રહે. અખિયા વહી જો દર્શન કિયા કરે. સાચી આંખ એ છે જે ભગવાનના રૂપનું દર્શન કરે. બાકી તો સંસારનું દર્શન કરીએ એટલે મતિ સંસારમાં વહી જાય. દર્શન કરવા યોગ્ય વ્યક્તિ ભગવાન છે. મંદિરોમાં શ્રી વિગ્રહના રૂપમાં આપણે ભગવાનને બિરાજમાન કરીએ છીએ, અને એ રૂપ જે છે ને, જોવાલાયક વસ્તુ આ જગતમાં ઈ છે. આજકાલ આપણે જોઈએ તો કોઈ સંસારની વસ્તુઓના રૂપમાં મોહિત થાય, કોઈ સ્ત્રીઓના રૂપમાં મોહિત થાય, કોઈ પુરુષોના રૂપમાં મોહિત થાય. પણ જેણે એકવાર ભગવાનના રૂપને જોઈ લીધું ને, એને સંસારનું કોઈ રૂપ આકર્ષિત કરીએ કે નહીં. જો દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય જ્યારે વિદ્યમાન હતા તો એ સમયે શ્રીરંગમમાં ધનુર્દાસ નામનો એક વ્યક્તિ હતો. અને આ ધનુર્દાસ અને રૂપનો શોખીન, અને સૌભાગ્ય કે એની પત્ની એટલી સુંદર, અને એમાંય તે એની આંખો એટલી સુંદર, તે એણે નક્કી કર્યું બસ જીવનમાં આપણે પત્નીની આંખ જ જોવાની છે, બસ બીજો કોઈ ધંધો નથી કરવો. આંખ જ્યાં જાય ને, એ માર્કેટમાં જાય ને તો એ ઊંધા પગલે હાલે, એ સ્ત્રી આમ સામે હાલે ને તો એને સામું જોતો જોતો ઊંધા ડગલે હાલે. આવો રૂપનો પૂજારી. અને એમાં બરાબર ભગવાન રંગનાથજીની શોભાયાત્રા નીકળી.
અને રામાનુજાચાર્યના શિષ્યોએ જોયું કે દુનિયામાં રૂપના પૂજારી તો બહુ જોયા, પણ આની જેવો તો આખા બ્રહ્માંડમાં નહીં હોય. અને પૈસાવાળો એટલો, એટલે કામ ધંધો કાંઈ નહીં, બસ એ એની ઘરવાળી ના કેમ એ કે આપણને આ રૂપ ગમે છે, બસ આંખ જોયા કરે. હવે એ શિષ્યોએ જઈને રામાનુજાચાર્યને વાત કરી કે ભગવાન આ એક આવો અદ્ભુત વ્યક્તિ આ જોયો કે ભગવાન રંગનાથજીની સવારી ગઈ તો એનું ધ્યાન ભગવાનમાં ન લાગ્યું. ક્યાં લાગ્યું? એ એની આંખોમાં જોઈ રહ્યો છે. રામાનુજાચાર્ય કે આ જો ભગત બની જાય ને તો શ્રેષ્ઠતમ ભક્ત બને. એને કીધું, એને કહો કે આજે સાંજે મેં એને બોલાવ્યો છે સંધ્યા સમયે. ગયા શિષ્યો એના ઘરે અને કીધું કે આજે અમારા ગુરુએ તમને યાદ કર્યા છે, સાંજની આરતીમાં તમારે આવવાનું. હવે રામાનુજાચાર્યનો આદેશ હોય પછી તો કોણ એને અવહેલના કરી શકે. અને પૂજારીને સૂચના આપી રામાનુજાચાર્ય કે રંગનાથજીની આરતી કરતા કરતા જ્યારે મુખ પાસે આવે ને ત્યારે આરતીને સ્થિર કરી દીધી. અને ભગવાન રંગનાથજીને પ્રાર્થના કરી કે પ્રભુ એક રૂપનો પૂજારી આજ આવવાનો છે, આજ તમારા રૂપનું એને એવું દર્શન કરાવો કે સંસારનું રૂપ ભૂલી જાય. અને જો જ્યારે આ વ્યક્તિ મંદિરમાં આવે છે ધનુર્દાસ, રામાનુજાચાર્યની પ્રાર્થનાથી ભગવાન રંગનાથ સ્વયં પ્રગટ થયા એ મૂર્તિમાં. અને પૂજારી જ્યારે એ આરતી કરતા કરતા આંખ પાસે મુખ પાસે જ્યારે આરતી સ્થિર કરી અને રામાનુજાચાર્યએ કીધું કે તું જે આંખમાં આસક્ત છો એનાથી તે શ્રેષ્ઠ રૂપ બતાવું તો? ધનુર્દાસ કે હોય જ નહીં, પણ બતાવું તો કે ઓલું મૂકીને એને જોવાનું ચાલુ કરશું આપણે તો રૂપ હારે મતલબ છે. અને ત્યારે એ પેલોર પાસેથી બહાર ખેંચીને લાવ્યા જો આ ભગવાન, અને રંગનાથજીની આંખો જોઈ ધનુર્દાસે, અને ત્યારે એના રામાનુજાચાર્યના ચરણમાં પડી ગઈ કે આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય છું. અને કેવો ભક્ત બન્યો કે રામાનુજાચાર્ય કાવેરીમાં સ્નાન કરવા જતા ને તો એના ખભે હાથ રાખીને જતા રોજ. તો ઓલા જૂના શિષ્યો હતા ને એને ઈર્ષ્યા થઈ, હારો કાલ હવારનો આવેલો ને ગુરુને પ્રિય આ થઈ ગયો, આ તો થોડુંક અઘરું છે. તો રામાનુજાચાર્યને થયું આની પરીક્ષા કરવા દે. ધનુર્દાસને પોતાની પાસે બેસાડી અને એના શિષ્યોને કીધું આની પત્નીના ઘરેણા ચોરતાઓ જાવ એના ઘરેથી. તો એની પત્ની જે છે ને એ સૂતી હતી પડખું ફરીને. તો રામાનુજાચાર્યના શિષ્યોએ એક બાજુના ઘરેણા ઉતારી લીધા. હવે સીધી વાત છે, કોઈ ઘરેણા ઉતારે તો નીંદ તો ખુલી જાય. તો એણે જોયું કે આ તો બધા ગુરુ ભાઈઓ છે અને ઘરેણાની ચોરી કરવા આવ્યા, કંઈક હારી જરૂર હોય તો જ ચોરી કરે ને, નકર રામાનુજાચાર્યના શિષ્યો ચોરી થોડી કરે. તો એને એમ થયું કે આ બીજી બાજુના ઉતારી લે. એણે બીજું પડખું ફરવા જેમ હલ્યા ને ત્યાં ઓલા ભાગ્યા. એને એમ કે આ જાગી જાય, પકડાઈ જાય. આવડાનું ન્યા પગવું અને ધનુર્દાસનું ઘરે પહોંચવું. ધનુર્દાસે આવીને જોયું કે પત્નીના એક બાજુના ઘરેણા છે ને એક બાજુના નથી. ધનુર્દાસે પૂછ્યું આ શું છે? એ કે આપણા ગુરુ ભાઈઓ આવ્યા હતા, કંઈક ધનની જરૂર હશે, તે એક બાજુના ઘરેણા લઈ ગયા અને મને એમ કે હું પડખું ફરું તો બીજી બાજુના ઉતારી લે, પણ જાગવાની બીકે એ ભાગી ગયા. ધનુર્દાસ એને ખીજાણા, એ કે તારે દેવાની દાનત નહોતી, નહીતર તારે હલવાની શું જરૂર હતી, એ તોય લઈ લે તારી પાસેથી. અને આ બાજુ જ્યારે આવડા શિષ્યો ત્યાં પહોંચ્યા, ઘરેણા રામાનુજાચાર્યને આપ્યા અને પછી કીધું હવે હુઈ જાઓ, કાલે સવારે મળજો. અને સવારે શું કર્યું ખબર? રામાનુજાચાર્ય છે ને ધોતિયા ફાડી નાખ્યા બધાના, જ્યાં કંઈક ફૂગવાય છે ફાડી નાખ્યા. અને સવારમાં જે બાંધ્યા આવડા પછી, અને પછી જે સભા બોલાવી રામાનુજાચાર્યને એમણે કીધું કે જુઓ, જે ધનુર્દાસની તમે નિંદા કરો છો ને, સોનાના ઘરેણા આપવામાં તેને કોઈ સંકોચ નથી, અને તમારા મન હજી ધોતીમાં અટવાણા છે. આ એના ખંભે હાથ રાખીને હાલો છો ને, આ એનો વૈરાગ્ય, એનું સમર્પણ જે છે. પણ જુઓ કે ભગવાનનું રૂપ એવું છે, મૂળ સિદ્ધાંત વાત એ છે કે એકવાર આ રૂપનું કોઈ દર્શન કરે ને પછી સંસારના રૂપને ભૂલી જાય. સંસારનું કોઈ રૂપ એને આકર્ષિત ન કરી શકે. આવું આ દિવ્ય રૂપ છે. રૂકમણીજી કહે છે, રૂપમ દ્રશિમતામ અખિલાર્થ લાભમ. આંખોનું પરમ સૌભાગ્ય એ છે કે તમારા રૂપનું દર્શન કરે. કેમ? કારણ કે તમારા રૂપનું દર્શન બધા પુરુષાર્થોને પ્રાપ્ત કરાવવા વાળું છે. અને હે કૃષ્ણ, મારું ચિત્ત ત્વય અચ્યુત વિશતિ ચિત્તમ પત્રપમ મેં.
મારી લજ્જાને નેવે મૂકી અને મારું ચિત્ત પ્રભુ તમારામાં આકૃષ્ટ થયું છે. રૂકમણીજીએ વિચાર કર્યો કે કદાચ કૃષ્ણ પ્રેમનો અસ્વીકાર કરી દેતો, કદાચ ના પાડી દેતો, તો દ્વિતીય શ્લોકમાં કહે છે કે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બેયના કુળ એક છે, શીલ એક છે, રૂપ એક છે, વિદ્યા એક છે, દ્રવ્ય ધામ બધું જ સમાન છે, એટલે ના પાડવાનો કોઈ પ્રશ્ન નથી. આ કદાચ એવું થાય કે ભાઈ આપણું લેવલ બરાબર નથી એટલે આ મને મંજૂર નથી, કદાચ ના પાડે કૃષ્ણ. પણ કૃષ્ણનો તો સ્વભાવ છે ભાઈ, એને કોઈ મારવા આવે કે કોઈ પ્રેમ કરવા એ તો બધાનો સ્વીકાર કરે છે, ના કોઈને નથી. પણ છતાં રૂકમણીજી કહે છે કે આપણું બધું જ સમાન છે, હું પણ રાજકુળથી છું, તમે પણ રાજકુળથી છો. તો આ મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે આ બધા જ્યારે આપનું દર્શન કરે છે ત્યારે હે પ્રભુ એ પોતાના મનમાં શાંતિનો અનુભવ કરે છે, આનંદિત થાય છે. હે પુરુષોમાં શ્રેષ્ઠ કૃષ્ણ, હવે તમે જ કહો કે આ જગતમાં કુળવાન, ગુણવાન, ધૈર્યવાન એવી કઈ કન્યા હશે જે વિવાહ યોગ્ય થઈ હોય અને પતિના રૂપમાં આપનું વરણ ન કરે, આપને ન ચાહતી હોય, અને જો ભગવાન પતિના રૂપમાં મળે, આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય? રૂકમણીજીનો એવો સુંદર પત્ર છે, પણ આપણી પાસે થોડીક સમયની મર્યાદા છે. કીધું ને આવે ઘરે જઈને ભાગવતમાં આપણે વાંચવાનું છે. દ્વારિકા લીલામાં રૂકમણીજીનો આ પત્ર વાંચ્યો. પત્ર સાંભળી અને ભગવાન કૃષ્ણ કહે છે શુભસ્ય શીઘ્રમ. આમાં પછી ઢીલ ન હોય, પણ પોતાનો ઉત્તર બ્રાહ્મણને આપતા ભગવાન કહે છે હે બ્રહ્મદેવ, તથા અહમ અપી તચ્ચિત્તો નિંદ્રાચન લભે નિશી. રૂકમણી જેમ મને પ્રેમ કરે ને એમ હું પણ એને પ્રેમ કરું છું. અને આજે ઓલા પિક્ચરમાં કહેતા હોય ને પ્રેમ થઈ ગયો તો મને રાતે ઊંઘ નહીં થતી, ભગવાન કહે છે નિદ્રાચન લભે નિશી. રૂકમણીની યાદમાં મને રાતે ઊંઘ નથી આવતી. ઓલા તો ખોટું કહે છે, ભગવાન સત્ય કહે છે. કેમ? કારણ કે જે ભગવાનનું સ્મરણ કરે, જે ભગવાનને પ્રેમ કરે એને ભગવાન પણ પ્રેમ કરે છે. તો બ્રાહ્મણ દેવ કે હવે તો ઓલા જાન લઈને આવી ગયા છે, આપણે ઉતાવળ કરવી પડશે. ભગવાન કે એમાં શું વાંધો, આપણો રથ રેડી છે. દારૂકને બોલાવ્યા, રથ લઈને આવો. અને ભગવાન એ બ્રાહ્મણ દેવતાને પહેલા રથ ઉપર ચડાવ્યા, પછી પોતે બેઠા અને એ પહોંચ્યા વિદર્ભ. વિદર્ભની અંદર પહોંચ્યા ભીષ્મક રાજાએ ભગવાનનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. જેમ મથુરાવાળાને ભગવાનનું રૂપ જોઈને આશ્ચર્ય થયું, એમ વિદર્ભ દેશના લોકો પણ વિચારવા માંડ્યા કે આપણી રૂકમણીને જો આ વર મળી જાય ને તો પછી આપણું ભાગ ખુલી જાય. હવે એક વિચાર કરો કે રૂક્ષ્મણીજીના વિવાહ જો કૃષ્ણ હારે થાય તો એ તો પછી સાસરે દ્વારકા વહી આવે. એમાં વિદર્ભ વાળાને શું લાભ છે? તો વિદર્ભ વાળાનો લાભ એ છે કે ક્યારેક ક્યારેક જમાઈ જો હારે આટો મારે તો આ અદ્ભુત રૂપનું દર્શન આપણને થતું રહે. એ લોકોનો એ ભાવ હતો મનમાં કે એ બહાને આપણને આ રૂપનું દર્શન થાય. અને ખૂબ સુંદર ભગવાનનું સ્વાગત થયું, મહેલમાં રોકાણા. રૂકમણીજીની ચિંતા એ તો તમે વિચારી શકો છો એ કયા લેવલમાં ટેન્શનમાં છે. એ બ્રાહ્મણ દેવતાને જ્યારે આવતા જોયા અને બ્રાહ્મણ દેવતાના મુખ ઉપર હાસ્ય જોયું તો રૂકમણીજી સમજી ગયા કે આપણું કામ થઈ ગયું છે. અને રૂકમણીજીએ કીધું કે હે બ્રાહ્મણ દેવતા, પત્રમાં તો આપણે જણાવી દીધું છે કે દુર્ગા દેવીના મંદિરે હું જાઉં ને ત્યાંથી મારું હરણ કરવાનું છે. દુર્ગા દેવીની પૂજા માટે જ્યારે રૂકમણીજી પોતાની સખીઓ સાથે માતાના મંદિરમાં આવે, માતાને સુંદર પ્રાર્થના કરી અને પ્રાર્થના કરતા કરતા જ્યારે પાછા ફરે છે ને તો ધીમે 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 ડગલા માંડે છે. કેમ? એને થયું કે કદાચ જો આ મંદિરના પગથિયા પૂરા થઈ ગયા અને દ્વારકાધીશ આ ટાઈમે ન આવ્યા તો આખો પ્રોગ્રામ બગડી જાય. અને ધીરે ધીરે ચાલતા જોયું તો એ દ્વારકાની ધજા દેખાણી, જે રથ ઉપર ગરુડ ધ્વજ રથ જે છે ભગવાનનો, એ ધજાને જોઈ અને રૂકમણીજીને ઉત્સાહ આવ્યો અને ઉત્સાહમાં ચાલતા ચાલતા આગળ વધે. હાથ પકડી અને ભગવાને રૂકમણીજીને રથમાં બેહાડ્યા. અને રૂકમણી કહે છે પ્રભુ જલ્દી હાલો. ભગવાન કે એમ નહીં, આવડાને ખબર તો પડવી જોઈએ ને હું આવ્યો છું અહીંયા. ભગવાને પોતાનો 5 જન્ય શંખ વગાડ્યો અને ત્યાં તો ઓલા બધા સજ્જ, શિશુપાળ ને રૂકમી ને, અરે એ ક્યાં વાસુદેવ કૃષ્ણ આયા છે, સેના તૈયાર કરો, પકડો, મારો ઈ કરે. ત્યાં તો ભગવાન રથ લઈને નીકળી ગયા. બોલો રૂકમણી દ્વારકાધીશ ભગવાન કી.
શિશુપાળ તો રોવા માંડ્યો. ઈ કે આ ક્યારેય મને ફાવવા દેતો નથી ઈ કે. અને રોતો તો એમાં જરાસંઘે સાંત્વના આપી. ઈ કે તારું એક વાર થયું, મારું 17 વાર થયું ઈ કે. તો હું નિરાશ નથી ઈ કે. એ મોટિવેશન આપતો હતો જરાસંઘ એને થોડું. અને આ બાજુ રૂકમીએ કીધું કે હમણાં એને પકડીને લાગુ, મારી બેનનું હરણ કરીને ગયો છે. અને રૂકમી પાછળને ત્યાં બલરામજી સેના લઈને પહોંચ્યા. તો જે સેના હતી અને બલરામજીએ રોકી દીધી અને રૂકમીનો રથ આગળ વધ્યો. ભગવાન કૃષ્ણને થયું આને આજે સબક શીખવાડવો પડશે. ભગવાને રથ યુટર્ન લીધો, રૂકમીના રથની સામે બંને વચ્ચે યુદ્ધ થયું અને ભગવાને રૂકમીને એવો ખતરનાક ઘાયલ કર્યો. ભગવાન જેવા તલવાર લઈને મારવા જાય, રૂકમણે કીધું પ્રભુ ભાઈ છે મારો, હજી આજ મારા વિવાહ થવાના છે, ગમે એવો દુષ્ટ છે પણ ભાઈ છે ને, તમે આને છોડી દો. તો રૂકમીને અપમાનિત કરી અને ભગવાને ત્યાંથી છોડી દીધો. પછી નગરમાં ન ગયો, એણે નવું નગર વસાવ્યું. પછી એ બધી કથા વિસ્તૃત છે એની. આ બાજુ ભગવાન રૂકમણીજીને લઈ અને ગુજરાતની હદમાં પ્રવેશ કરે. માધવપુર નામનું એક સ્થાન છે, આજે પણ છે, સમુદ્ર તટે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા. અને દ્વારકાવાસીઓ પણ ત્યાં ઉપસ્થિત થયા વિવાહનો આનંદ લેવા માટે. તો આ રીતે વિદર્ભ દેશની અંદર જેટલા પણ શત્રુઓ હતા, સુખદેવજી કહે છે કે જેમ શિયાળના ટોળા વચ્ચેથી સિંહ પોતાનો ભાગ લઈને વહી જાય, એમ ભગવાને રૂકમણીજીનું હરણ કરી અને આ બધા રાજાઓના અભિમાનને શૂન્ય કરાવી દીધું. ને ખૂબ સુંદર ભગવાનના વિવાહ થઈ રહ્યા છે.